મમ્મી બોલે બેટા. પાતળો વઘાર. પાતળો નહીં વઘાર. તુરિયા અને પાતળાનું શાક બનાવવું. તુરિયન પાતળા હા શું કોમ્બિનેશન થાય? થાય આપણા મંદિરમાં નહીં હોતો જમણવારમાં. હા એ તો અમે ખાઈ લઈએ હવે એવું કોઈ જોયું ના હોય શાનું શાક હોય. ગ્રીન કલરનું હોય ને ઓહો એ. અને પેલા પાતળા આવું એ તો ખબર. હા આ તલ વઘારી અને આખા ધોણા વાટેલું હોય. અને આગળ હું નાખ્યું? અને એ તો વઘાર કર્યું ખાલી. જીરા મોહિંગ કમો અને રહી ના આવે. રહી ના આવે? ના. પાછળથી લસણનું બધું નાખ્યું? પાછળથી લસણ ને નાખ્યું? આદુ લસણ મરચા. આદુ લસણ. આ મરચા અને વધારે જોવો લીલા મરચા ગ્રીન શાક બનાવવાનું હોય ને એટલે લવિંગિયા મરચા ખોડિયા 4-5 અને આદુનો ટુકડો 1 ઇંચ જેટલો. બરાબર. અને જીરું અને આ લીમડાનો વઘાર કરી અને આખું એક લાલ મરચું નાખ્યું. બરાબર. અને આ પાતળા પેલા વઘારેલા કે પેલા આપણા વઘારેલા ના જો પેલા બનાવતા સાદા? શું તુરિયા પાતળાનું શાક બનાવવું છું. તુરિયા પાતળાનું આગળ બનાવી તો તુજે આ વખત આ સીઝનનું પહેલું જ છે. એવું? નવું નહીં એટલે આમ બનાવીએ આપણે પણ આ સીઝનમાં પહેલી વાર આ દિવસ નહીં બનાવી. મોરે આપણે પાતળા બનાવ્યા હતા ને પણ એમને બધા ખાઈ જાય એમને ખાતા. હા એટલે આ થોડા પાતળા હતા તે બોલાય નવું બનશે ને આમાં. છેલ્લા પાતળા નાખવાના હોય? હા આ શાક ચડી જાય ને તુરિયા. તુરિયા ઝીણા સમાર હોય મોટા સમાર હોય જીવડા સમાર હોય. સ્મેલ આવે. તે પાતળા આટલા મોટા નાખી દેવાના? હા બેટા આટલા મોટા જ પાતળા નાખી દેવાના? આ તો ચડેલા હોય ને. હા એટલે એમ ટુકડા નહીં કરવાના, આટલા મોટા જ રાખવાના એમ કહું. હા ના આટલા મોટા. બરાબર. બધું નાખ્યું કે તો ખરી? સિંગના ભૂકો. સિંગના તલ આખા ધોણા વાટેલા તલ વાટેલા અને વરિયાળ એકટાઈ વાટેલું નાખ્યું. હવે સિંગ દોણા નાખ્યા અને આદુ લસણ મરચાં નાખ્યા. બરાબર. અને આ તુરિયા નાખ્યા. હવે આ ચડો પછી આપણે પાતળો નાખવાનો એમ? પાતળો એ મસ્ત મસ્ત બાફેલો હોય ને તો બાફેલો. હા તો બાફેલો તો કબાય શરીર માટે સારો. એમ કરી કરીને ખાઈ જ જવાનું. એટલે મીઠું નાખું ને એટલે ફટફટ ચડો. હા લાલ નહીં બનાવવાનું ગ્રીન કલરનું શાક બનાવવાનું. એવું? એટલે લાલમાં કશ્મીરી મરચું નહીં નાખવાનું. કશ્મીરી નહીં સાદું એ નહીં નાખવાનું. તો કેવી રીતે? હા અને લવિંગિયા મરચા 5-6 નાખી દીધા. આદુ લસણ મરચામાં. બરાબર. બરાબર. એની સ્મેલ જ અલગ હોય. હા આઈ હાઉસ સ્મેલ આવે. લો એનું ઢોકળું ઢોક છે ને આવું ડીશ ઢોકી દીધી. ઉપર પાણી મૂકવાનું આવે બીજા. એવું હોય? ગરમ થાય ને એટલે અંદર શાકમાં થોડું પાડવાનું હોય. એવું હોય? ગરમ પાણી પહેલા આવું તો આપણે ગીલોડીમ કરીએ ને એવું કરવાનું. એવું ગીલોડીમ તો આપણે આવી રીતે કરીએ. આવી રીતે કરીએ પરવર આવી રીતે એવી રીતે. ઉપર પાણી મૂકીને બસ રીતે બસ કંટ્રોલ. વિદ્યા બસ બેટા ઓછા પડ્યું. આ રાખ્યા તા પણ તું આ ના ખાતા એ ખાતા. હા તે કઈ વિચાર ના હવે મેં સવાઈ. બસ આ થોડું ચડી રહે ને પછી મળીએ. થઈ ગયું મમ્મી? હો બેટા જો તુરિયા ચડી રહે. ચડી રહ્યા? હા તેલ છૂટ્યું ને. હવે પાતળા હવે પાતળા નાખવાના. નખો તા. હળદર નાખી સ્લાઈડ. હા નાખી વચ્ચે બરાબર. પાતળા નાખી દીધા. પાતળા નાખી દીધા. અમુક તેલ થોડું વધારે જોવે. આમાં આપણે નોર્મલ તો કેટલું લોય? નોર્મલ 2-3 ડ્રોપ લઈએ. ઓમો? અમુક 4 ડ્રોપ લઈ જુઓ. અને થોડું 4 લીધી હા અને ઉપરથી થોડું હમણાં જોશે. બીજું ઉપરથી નાખવાનું? ઉપરથી સિંગ તેલનું નાખવું જ પડે. એવું હોય પાછું? મસ્ત. સ્વાદ મસ્ત આવે. એવું હોય? હજી થોડી વાર ચડવા દેવા પછી પાછો હા. હવે થોડી વાર ચડ્યું ને આ રસાવાળું શાક હોય એટલે પૂરી રોટલી ભાખરી બધા હાથે બધા ખવાય. હાથે ખવાય. હા આપણે રોટલી હાથે ખાવાનું? હા ના બરાબર. સરસ. બહુ વાર ના થાય શાક બનાવતા 10-15 મિનિટમાં બની જાય. એ ખાલી પેલો તુરિયો ચડતા થોડી વાર થાય. તુરિયાને ચડતા વધુ વાર ના થાય એટલે મળી જતું. હા હા બેટા. ચલો તાણ ખાઈ લઈએ. તાણ હવે થોડી વારમાં બની જશે. હા ને મસ્ત ખાઈ લઈએ. વાવ તે લાવી છે ને દેખાય આમ સ્મેલ મસ્ત આવે પણ હો. સ્મેલ હારી છે. સિંગદાણા તલ ને બધું આવે ને. હા પાતળો ની આવે ને. હવે લીલા ધાણા નાખી દેવાના. બસ તાણ ખાઈ લઈએ. તાણ પછી તાણ હો મળીએ તાણ મિત્રો. રાધે રાધે.